લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે દ્વારકાના જામખંભાળિયાના નંદાણા ગામના સ્થાનિકોનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત અંતર્ગત જનતાનો મૂડ જાણવા માટે આપણે નંદાણા ગામે પહોંચ્યા છે। કેટલા ખેડૂતો છે તે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે પહેલાં તો વાત કરવાનો પ્રયાસ કરીશ। સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખેડૂતોના કયા મુદ્દાઓ છે જે મુદ્દાને ધ્યાનમાં રાખીને પબ્લિક મત આપવા જશે, ખેડૂતો મત આપવા જશે, સામાન્ય જનતા મત આપવા જશે? ખેડૂતના મુદ્દાઓ નહીં, સરકારની જેટલી યોજનાઓ છે એમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે એમાં ખેડૂત ક્યાં છે? માત્ર નામ પૂરતો ખેડૂત છે। દાખલા તરીકે કલ્યાણપુર તાલુકો જ તમે લઈ લ્યો, અછતગ્રસ્ત જાહેર કર્યો છે। સરકારની જેટલા પ્રવક્તાઓ ડિબેટમાં આવ્યા અનેક વખત કહી ચૂક્યા કે 13,600 રૂપિયા અમે ચૂકવી દીધા છે। ખેડૂતને આજની તારીખમાં એક પણ રૂપિયો નંદાણા ગામના ખેડૂતને મળ્યો નથી, બરાબર છે। એવી જ રીતે ઘાસચારાના વિતરણ કેન્દ્રની વાત છે, એક પણ ઘાસચારા વિતરણ કેન્દ્ર નથી। પાક વીમા માટે ખેડૂતોએ હાઈકોર્ટમાં જવું પડે છે। પાક વીમો જે ખેડૂતનો હક છે, જે પ્રીમિયમ ભર્યું છે એ પણ ખેડૂતને મળતો નથી। ખેડૂતનો કોઈ પણ મુદ્દો લઈ લ્યો, સરકારની કોઈ પણ યોજના લઈ લ્યો, જમીન માપણી લઈ લ્યો, PGVCL એટલે કે લાઇટ લઈ લ્યો, બધી માત્ર ને માત્ર જેટલી સરકારની યોજનાઓ છે કાગળ ઉપર છે। ખેડૂત એમાં ક્યાંય કરતાં ક્યાંય નામનો છે અને વચેટિયાઓ જેટલા છે। અમે તો એમ કહીએ ખેડૂતો કે સરકારના વેવાઈઓ છે એ કમાય છે, માત્ર ખેડૂત કાગળ નામ ઉપર રહી જાય છે, ખેડૂતને કોઈ લાભ મળતા નથી। અને અત્યારનો જે વર્તમાન પરિસ્થિતિ છે એ સમય પ્રમાણે ખેડૂત હોશિયાર થઈ ગયો છે અને આ પરિસ્થિતિને ધ્યાને લઈને 100% મતદાન કરશે। આ પરિસ્થિતિ તો છે, આપણી પાસે તે પરિસ્થિતિને લઈને આવીશ, પરંતુ 2019ની લોકસભા પણ આવી રહી છે। આપના અહીંયાના જે ધારાસભ્ય હતા હકુબા, જેને રાજ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા, વાત એવી છે કે હાર્દિક પટેલ પણ કદાચ ચૂંટણી લડે લોકસભાની। આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખે છે સામાન્ય વ્યક્તિઓ? રાખે જ ને ધ્યાનમાં, લોકલ તો ધ્યાનમાં રાખે જ ને। અમે ખેડૂતના મુદ્દે મતદાન કરવા જાઉં કે ખેડૂતની વિરોધી આ સરકાર છે એના વિરુદ્ધમાં અમે મતદાન કરશું। કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં છે કે જે તકલીફો છે કે તકલીફો, પાક વીમો નથી આપ્યો, ખોટી માપણી કરી છે, ઘાસચારો નથી આપતા, કોલેસ્ટ્રોલના પૈસા નથી આપતા, મોટી તકલીફો છે ખેડૂતને। અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આપને પૂછવા માંગીશ, વડીલ આપ ખેડૂત છો? હા, ખેડૂત છું। ગામની વાત કરવામાં આવે, જે પબ્લિકને એક તો ખેતીને લઈને જે રીતે તેમને કોઈ તકલીફ છે, બીજી અન્ય કઈ અસુવિધાઓ છે અથવા તો ખેતીને લઈને કઈ અસુવિધાઓ છે? ખેતીને લઈને પહેલી અમારે અસુવિધા તો આ જ છે, જે ખેતીની ખરેખર જે આ માપણી કરી છે, આ માપણી કઈ રીતે સરકારે કરી છે? એક જગ્યાએ ગામના કોઈ નથી, 5 પંચને બોલાવ્યા, કોઈ વસ્તુ નથી બોલાવી, ડાયરેક્ટ એ લોકોએ ઉપરથી સેટલમેન્ટ કરીને ડાયરેક્ટ આખી જમીન માપણી કરી છે। એક ભાઈનો સેટો વાગ્યો છે, બીજા ભાઈનું ખેતર વાગ્યું છે। આ રીતે આ ખૂન ખરાબા થવાના છે, ભાઈ બાંધવાના, ઝઘડવાના છે। 5 વર્ષ જવા દો, ભાઈ ઝઘડવાના છે। જો આ સર્વે પાછું રીસર્વે ન થાય તો આમાં બહુ અમારે ખેડૂતને ક્યાંય કોઈ રસ્તો જ નથી, આ ખૂન ખરાબા થાય એમ છે। 23મી એપ્રિલે લોકસભાનું ઇલેક્શન છે, વિપક્ષ એવું કહે છે કે આ સરકાર ખેડૂત વિરોધી છે, આપનો શું મત છે? ખેડૂત વિરોધી, બિલકુલ ખેડૂત વિરોધી છે, કારણ કે આ સરકારે ખેડૂતનું કયું એવું કામ કર્યું છે? અત્યારે માંડવીના તમે ભાવ જો તો કપાસનો ભાવ વધારે છે, માંડવીનો ભાવ એને ટેકાનો ભાવ જાહેર કર્યો છે। ખરેખર ટેકાનો ભાવ જે જાહેર કર્યો, આ સરકારે ટેકાનો ભાવ જો જાહેર ન કર્યો જ ને તો 1100 થી 1200 રૂપિયા આજની તારીખમાં માંડવી વેપારી લઈ શકત। અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ। વડીલ આપને પૂછવા માંગી છે, આપ બહુ લાંબા સમયથી આ જગ્યામાં પણ રહો છો, રાજકારણ દેશનું જોયું છે, શું બદલાવ બંને સરકારની અંદર જોઈ રહ્યા છો? 2019માં કેવી સરકાર ઈચ્છો છો? સરકારમાં હોય કે સામાન્ય માણસને નુકસાન બહુ હોય, ખેડૂતને નુકસાન બહુ હોય। સામાન્ય મારે એક નામ હતું 7/12માં બદલાવાનું, તો પૈસા એક ભાઈ દીધા તો એની મારા પૂરી સાબિતી છે, વિડીયો રેકોર્ડ છે, એની રજૂઆત પણ કલેક્ટર સુધી કરી, તેની કોઈ કાર્યવાહી નથી થતી અને પૈસા વિના કોઈ કામ નથી થતું। સામાન્ય એક રેશન કાર્ડમાં નામ ચડાવવું હોય 200-500 રૂપિયા જોઈએ મામલતદાર, નક્કી નથી થતું કોઈ કામ। એટલે આ સરકાર સામાન્ય માણસનો વિનાશ કરે એમ। વિકાસના મુદ્દા હંમેશા સરકારના રહ્યા છે, લાગે છે વિકાસલક્ષી કોઈ કાર્યો આપના જિલ્લામાં, આપના નંદાણા ગામમાં? વિકાસ લક્ષણી એવા કામ થયા કે ભ્રષ્ટાચાર, બીજો વિકાસ નથી થયો, કારણ કે જ્યાં જઈને પૈસા વિના કોઈ કામ કોઈ અધિકારીઓ નથી કરતા, પહેલાં પૈસા પછી કામ। હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી અહીંયાથી લડી શકે તેમ છે, એ મુદ્દે તમારું શું માનવું છે? કોંગ્રેસ વધુ મજબૂત થતી નજરે પડે છે અથવા તો ભાજપ માટે સેટબેક હશે? એ તો અત્યારે કંઈ કહી ન શકાય, પણ હાર્દિક પટેલ જો અહીંયા આવતા હોય તો એ નવો ચહેરો છે, યુવા ચહેરો છે, એમાં ખેડૂતોના મુદ્દા હાર્દિક પટેલે ઉપાડ્યા છે, એમાં અમને કોઈ તકલીફ નથી। અન્ય ખેડૂતો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ। વડીલ આપ આટલા લાંબા સમયથી ખેતી પણ કરતા આવ્યા છો, ખેતી જોતા આવ્યા છો, વરસાદના કારણે આ વખતે પાણીની તકલીફ છે, સરકાર એવું કહે છે કે 8-8 કલાકના બદલે અમે 24-24 કલાક વીજળી આપીએ છીએ,
વાસ્તવિકતા શું છે, જમીની હકીકત શું છે? સાહેબ શું છે, વીજળીનું તો એવું છે કે વીજળી અમારે અત્યારે શું કરવાની, પાણી તો છે જ નહીં. અમારે આ ઢોર તમે જુઓ છો, આ ઢોર છે, આ કેટલ કેમ્પ છે, તો કેટલ કેમ્પમાં હજી સુધી 3 મહિનાથી અમે આ કેટલ કેમ્પ ખોલ્યો છે. એક પણ રૂપિયાની સહાય નથી મળી. ખેડૂતો એના જે ડૂચા ભેગા કરીને નાખે છે બધું કરીને ટૂંકમાં અમે આને માલને ચારીએ છીએ અત્યારે. એક પૈસો મામલતદારે અમે બધા મિટિંગ કરીને મામલતદાર ત્યાં બધા ખૂબ રૂબરૂ અહીં જોવા આવ્યા છે, છતાં 1 રૂપિયો આજની તારીખમાં અહીં નંદાણામાં આપ્યો નથી. આ 700 થી 800 ઢોર અમે અહીં નંદાણામાં કેટલ કેમ્પ કર્યો છે, એક પણ ઘાસચારો નથી આપ્યો, નથી એક પણ પૈસો આપ્યો, કોઈ પણ જવાબ નથી આપતા. અમે અત્યારે ફાળા કરીને ઢોરને ખવડાવી જઈએ. તકલીફ ક્યાં જાય છે? તમે રજૂઆત કરો છો, સંભળાતી નથી રજૂઆત, એવું કંઈ? ગ્રાન્ટ જ નથી ઉપરથી. મામદાર સાહેબ આગળ જાય તો એમ કે ભાઈ હજી ઉપરથી પૈસા નથી આવ્યા, ક્યાંથી તમને આપી બિલે મૂકી દીધા છે, લેખિત બિલે મૂકી દીધા છે. અહીંયા અછતગ્રસ્ત જે વિસ્તારને જાહેર કર્યો હોય ત્યાં નિયમ પ્રમાણે પશુ દીઠ રોજના 35 રૂપિયા રજિસ્ટર્ડ ગૌશાળાઓમાં જમા કરાવવાના હોય. નંદાણાની ગૌશાળા રજિસ્ટર્ડ ગૌશાળા છે. આ ગૌશાળામાં રોજના પ્રતિ પશુ દીઠ 25 રૂપિયા જમા કરાવવા જોઈએ, એ તો નથી આપતા. ઉપરથી કેટલ કેમ્પ ખોલવાની વાત છે, પાંજરાપોળો ખોલવાની વાત છે, એ પણ કાગળ ઉપર છે. એટલે જે ગાયોના નામે મત લીધા છે, જેવી રીતે રામને છેતરા એવી રીતે ગાયને પણ છેતરી છે. બરાબર છે. આ સરકાર કોઈ પણ જ્યાં ખેડૂતનો આત્મા અને એની આસ્થા રામમાં છે, ખેડૂતની આસ્થા અને આત્મા છે એ ગાયમાં છે, જ્યાં ખેડૂતની આસ્થા અને આત્મા છે એના ઉપર કુઠારઘાત જો કોઈએ કર્યો હોય તો આ સરકારે કર્યો છે. અને આ આવનારી 2019ની ચૂંટણીમાં ખેડૂતો એવો ને એવો વળતો જવાબ કુઠારઘાત સરકાર ઉપર કરશે. આપની પાસે ફરી એક વખત આવીશ, પરંતુ અન્ય કેટલાક વડીલો છે તેમને પણ પૂછા. વડીલ, તમે લાંબા સમયથી માલધારી તરીકે પણ કામ કરો છો, ખેડૂત તરીકે કામ કરો છો, શું તકલીફો જોઈ રહ્યા છો આ તમામ મુદ્દાઓને લઈને? આ ખેડૂતને ભાજપની સરકાર આવ્યા પછી ખેડૂત જે પાયમાલ થયો ને એવો કોઈ પાયમાલ નથી થયો આ જમાનામાં. આથી કોંગ્રેસને હું કહું ભલે એની જેવો શાસન કર્યા તો એટલા માઠા આવતા ને તો એ કોંગ્રેસના શાસનમાં પબ્લિક સુખી હતી. અત્યારે આટલી પબ્લિક દુઃખી છે, ખેડૂતનો તો કોઈ આધાર જ નથી. આ 1.5 મહિને પૈસા, માંડવીના પૈસા મને 1.5 મહિને પૈસા સરકારે આપ્યા. પહેલા મહિનાની 2જી તારીખે માંડવી યાર્ડમાં દીધી ને તો આ 50 મણ માંડવી દીધી તો આજે હજી પૈસા એના કાલ આવ્યા. હવે 45 દિવસે પૈસા આવ્યા. ખેડૂતને શું કરવું? ટૂંપો ખાવો, આપઘાત કરવી, બીજું શું કરવું? અહીંયા યુવાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ. આપને પૂછવા માંગીશ, આપ જ્યારે મતદાન કરવા જશો 2019નું, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જશો? રોજગારીને લઈને, વિકાસને લઈને કયા મુદ્દાઓ ધ્યાનમાં હશે? અમને ખેડૂતના મુદ્દા ધ્યાનમાં રાખીને મતદાન કરીશું. શું પરિસ્થિતિ છે હાલમાં ગામની? જે રીતે ખેડૂતો નારાજ છે, યુવા તરીકે આપ રોજગારી મેળવી રહ્યા છો? ખેડૂતો તો પાયમાલ જ થઈ ગયા છે. એમાં ક્યાંય કોઈ ગમે એમાં કોઈ પૈસા જ નથી આપતા, ગમે ત્યાં જઈ. આપ શું કહેશો? આપ લાંબા સમયથી અહીંયા આગળ છો ગામની અંદર, ગામની વિકાસના કામો જોયા છે કે નથી જોયા? શું તકલીફ શું છે? ભાજપને તો ભાઈ સાહેબ હાથ જોડી આવે પછી આથી કાંઈ કહેતા કાંઈ કોઈ રોગ્યા વાતો થઈ જ પતાવે. આ દેહું કે આ પબ્લિકને એમ થાય કે મોદીએ તો દઈ દીધું. હવે મોદી પણ એના ખીચાનું નથી દેતો, દીએ તો દેવતા જોઈને, આમાં નાખવોતા જોઈને શું દીધું એને? અમારો હક છે, વીમાનો હક છે તો વીમો આજે એને ચૂકવી દેવો જોઈએ ને. આ માર્ચ મહિનો વયો ગયો, માર્ચ મહિનો પૂરો થઈ ગયો એમ તો એ અમને હજી નથી દીધો. અન્ય લોકો સાથે પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ. મારા સહયોગી કમલેશ પટેલને પણ કહીશ કે જે અન્ય લોકો છે તેમને પણ વાત કરવા સાથે જોડાય. નેશનલ હાઈવે રોડ છે, બરોબર, સરકાર ઉપરથી એમ કે રોડ પોળો કરવો છે તો અમને એમ કે 2 લાખ રૂપિયા તમને આપી દઈ, અમને રોડ કરવા દો. તો અમારે કેમ કરવા દેવા? કેમ પોહાય? અમને કેમ પોહાય? 10 લાખ રૂપિયા આપે એવી તો જગ્યા બીજી અમે સરકાર લેવા તૈયાર. અમે સરકારને 10 લાખ રૂપિયા આપી ઈ અમને જમીન રોડ ટચ આપી દઈએ. જામનગર દ્વારકા હાઈવે માં જમીન જગ્યા લઈ દઈએ એમ. જામનગર દ્વારકા હાઈવે. આપને છેલ્લો સવાલ એ પૂછવા માંગીશ. હાર્દિક પટેલ, જે કદાચ બહુ બધા લોકોનો મત હતો કે ખેડૂતનો પ્રશ્ન સાથે ઉપર આવ્યા, સામે એક આપ જામનગરના મંત્રી, જેને રાજ્યમંત્રી બનાવી દેવામાં આવે ધારાસભ્યને, આમાંથી કયા મુદ્દાને લઈને આગળ મતદાન કરવા જશો આપ?
રાજ્યના મંત્રી છે અને અમારા વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે એમાં ના નહીં, પણ અત્યાર સુધી રાજ્યમાં જેટલા મંત્રીઓ છે, જેવી રીતે સરકારની યોજનાઓ કાગળ ઉપર છે એવી રીતે મંત્રીઓ પણ કાગળ ઉપર છે, ત્યાં મંત્રીઓનું કોઈનું કંઈ ઉપજતું છે નહીં, ખેડૂતની વેદના કોઈ સાંભળતું છે નહીં. એટલે અમારા માટે હકુભા બને કે કોઈ પણ ભા બને, આનાથી ખેડૂતને કોઈ ફાયદો અમે ત્યારે માનીએ કોઈ પણને મંત્રીને કે પ્રધાનને કે અમારું ખેડૂતનું જ્યારે કોઈ કામ કરે અને ખેડૂતને એનો રસ્તો દેખાય કે ના આ માણસે કામ કર્યું. હાર્દિકમાં ખેડૂતો એટલા માટે સહમત છે કે હાર્દિકે ક્યાંક ને ક્યાંક ખેડૂતના મુદ્દે 21 દિવસ ભૂખો રહ્યો છે. એક પણ પ્રધાન કે એક પણ મંત્રી 21 કલાક ભૂખો રહી ખેડૂત માટે અને સરકાર સામે લડે તો અમે ખેડૂતો એના ભેગા, જે 21 દિવસ ભૂખો રહ્યો હોય અમારા હાટું તો અમે આજે એના ભેગા રહીએ, એમાં નવાઈની શું વાત છે? ખેડૂતોને ન્યાયની માંગ છે અને ખેડૂતોને જે જાહેરાત કરીને રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆત સાથે તેમને ન્યાય પણ મળી જાય અને જે રકમની જાહેરાત છે તે રકમ પણ મળી જાય. નંદાણા ગામથી કેમેરામેન કમલેશ પટેલ સાથે સિદ્ધાર્થ ધોળકિયા, એબીપી અસ્મિતા. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.